છે સુરેન્દ્રનગરમાં આવેલ શક્તિ માતાજીના મંદિર ખાતે ક્ષત્રિય સમાજની મહિલાઓ પ્રતિક ઉપવાસ ઉપર ઉતરી છે। રૂપાલા વિરોધી સૂત્રોચ્ચાર કરી રૂપાલાની ટિકિટ રદ કરોની માંગ સાથે ક્ષત્રિય મહિલાઓ 7 દિવસ સુધી પ્રતિક ઉપવાસ કરશે અને જો 7 દિવસમાં રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો ગામડે ગામડે ધર્મ રથ લઈને ફરશે અને ભાજપનો વિરોધ અને ભાજપના વિરોધમાં મતદાન કરવા માટેનો પ્રચાર શરૂ કરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી। અને હું તો મોદી સાહેબને એટલું જ કહેવા માંગીશ કે ક્ષત્રિયોએ રજવાડા એક જ ગાયે સરદાર પટેલ સાહેબે કીધું ને તરત આપી દીધા હતા, પણ શું આપણાથી એક ટિકિટ જ નથી થતી સાહેબ? આટલું કરો, મારે બીજું કાંઈ નથી કહેવું। બાકી બધા લોકો, મારા બધા ક્ષત્રિય ભાઈ બહેનો કરી ચૂક્યા છે। આપણે તો ખાલી એક ટિકિટ જ રદ કરવાની હતી। શું આપણા પાસે રૂપાલા સાહેબ સિવાય બીજા કોઈ ઉમેદવાર નથી? રૂપાલા સાહેબે જે વાણી વિલાસ કરેલો એના માટે અમારા ક્ષત્રિય સમાજને ખૂબ જ ઠેસ પહોંચી છે। અમે અમારી રીતે સંમેલનો કર્યા, અમારી બહેનો બધા રોડ રસ્તા ઉપર ઉતરી ગયા। કોઈ દિવસ અમારી ક્ષત્રિય દીકરીઓ બહેનો બહાર નથી આવી, છતાં પણ આ વાણી વિલાસ માટે થઈ અને અમે બહેનો દીકરીઓ બહાર નીકળ્યા, પણ છતાંય સરકાર તરફથી અમને કોઈ ન્યાય મળેલો નથી। અને હવે અમને એવું લાગે છે કે ભાજપ સરકારને અમારા ક્ષત્રિય સમાજની બિલકુલ જરૂર નથી। અમે 19 તારીખનું અલ્ટિમેટમ આપેલું, બહેનોને અટકાયત કરી હતી, બહેનોએ જોહરની જાહેરાત કરી હતી, છતાંય અમને સમજાવી અને અમને જોહર પણ કરવા દીધું નથી। એટલા માટે 22 કરોડ આજે હિન્દુસ્તાનમાં ક્ષત્રિય સમાજ છે, આખા હિન્દુસ્તાનમાં આ વાત ફેલાઈ ગઈ છે અને બધા ક્ષત્રિય ભાઈ બહેનો રોડ ઉપર આવી ગયા છે। પણ હવે એવું લાગે છે કે સરકારને અમારી જરૂર નથી। હવે અમારા 8 દિવસ અમારા પ્રત્યક્ષ ઉપવાસ છે ક્ષત્રિયાણીઓના, અને ત્યાર પછી ભાઈઓ 23 તારીખથી ધર્મરથ પણ કાઢવાના છે। એટલે હવે અમને એવું લાગે છે કે ક્ષત્રિય સમાજને જરૂર નથી, તો અમે ક્ષત્રિયો બધા ભાજપ વિરુદ્ધ મતદાન કરશું અને અમને ન્યાય મળે એવી અમે સરકાર પાસે આશા રાખી છે। અમે છે આ ક્ષત્રિયાણી બહેનો છે, અત્યારે અમે અહીંયા ભેગા થયા છીએ શક્તિમાના મંદિરે। એ અમારા અસ્મિતાની, અમારા સન્માનની લડાઈ માટે ભેગા થયા છીએ। જે રૂપાલા સાહેબે જે સ્પીચ આપી, જે ટિપ્પણી કરી છે એના વિરુદ્ધ જે અમારા ક્ષત્રિયાણી બહેનોને જે ઠેસ પહોંચી છે એના બદલ અમારે આ કરવું પડે છે અને અમે આ કરશું। જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે આ કરવાના છીએ, બરાબર છે। અને બીજું એ કે કોઈ પણ જાતનું અમે કંઈ પણ કાર્ય કરીએ છીએ, રાજકોટમાં સંમેલન કર્યું, આ કર્યું, તે કર્યું, તો કોઈ ધ્યાનમાં લેતા નથી, બરાબર છે। તો એ શું કામ, શું કારણે? અમારે બહાર નીકળવાનું નથી હોતું, પણ છતાંય અમે ક્ષત્રિયાણી બહેનો બહાર આવીએ છીએ। અમે અમારા અસ્મિતા માટે આવ્યા છીએ, અમારા અસ્મિતા માટે અમારે ન્યાય જોઈએ છે, બસ એટલું જ કહેવા માંગે છે। સોમનાથના વેરાવળના ભેટાડી ગામમાં